Good morning, students. In previous lecture of MAT, we have seen the marquee selection tools. Okay, કયા marquee selection tools હોય? ચલો નામ આપો marquee selection tools ના. Photoshop માં tool box માં first tool કયું હોય? Move tool હોય. એના પછી marquee selection tool હોય ને? કયા marquee selection tool હોય? નામ આપો. 4 types હતા ને? Rectangle marquee, okay. Then yes, rectangle or rectangular. પછી બીજું elliptical, okay. Then single row marquee selection, okay. And last one, single column marquee selection tools. બરાબર છે? આ સિલેક્શન ટૂલનો યુઝ કરીને શું કરી શકો તમે? સિલેક્શન ટૂલનો પર્પઝ શું છે? ફોટોશોપમાં જેટલા ટૂલ્સ છે 22 ટૂલ્સ છે ને ટોટલ, એનો કંઈક પર્પઝ તો હશે ને ઈચ એન્ડ એવરી ટૂલનો. તો સિલેક્શન ટૂલ શું કામ યુઝ થાય? ચલો આન્સર આપો. યસ, યુ કેન સિલેક્ટ ધ પર્ટિક્યુલર એરિયા. ઓકે, પછી એરિયા સિલેક્ટ કરીને શું કરી શકો તમે સિલેક્ટેડ એરિયામાં? જે સિલેક્ટેડ એરિયા છે એમાં શું કરી શકો તમે? ખાલી એરિયા સિલેક્ટ કરીને તમે શું કરશો? તમને એમ થાય ચાલો સિલેક્શન ટૂલ છે એનાથી એરિયા સિલેક્ટ થાય તો એને બેનિફિટ શું? યસ, યુ કેન મેક ચેન્જીસ. લાઈક ચેન્જીસ કઈ ટાઈપના થઈ શકે એમાં? Which changes you can apply? Yes, you can change brightness also, contrast also. Then you can change color also. પછી જે સિલેક્ટેડ એરિયા છે એમાં બીજું કઈ થઈ શકે એનું? Yes, saturation, okay. Changing levels, hue, okay. Each and everything you can edit in image. You can apply it on selection also, okay. ચલો આ સિવાય સિલેક્ટેડ એરિયાનો બીજો કઈ યુઝ? You can mask, okay. ઓકે ઓકે, ધીઝ આર ધ એડિટિંગ ઓપ્શન્સ. બરાબર છે? આ બ્લરિંગ છે કે કલર ચેન્જ છે, યુ ચેન્જ છે, સિચ્યુએશનમાં ચેન્જ છે, આ તમે એડિટિંગ કરી શકો અલગ અલગ. બરાબર? પણ સિલેક્ટેડ એરિયા છે આઈધર તો તમારી પાસે એક ઇમેજ છે એમાંથી પર્ટિક્યુલર પોર્શન સિલેક્ટ કર્યો છે તો પછી એને તમે બીજી નવી ઇમેજમાં યુઝ કરી શકો સિલેક્ટેડ એરિયાને? હા કે ના? સિલેક્ટેડ એરિયાને બીજી ઇમેજમાં યુઝ કરી શકો? ઓકે, તમે કોપી પેસ્ટ કરીને એટલો એરિયા છે યુઝ કરી શકો. બરાબર છે? ઓકે, ગુડ. ચલો હવે જે સિલેક્શન ટૂલ્સમાં માર્કી સિલેક્શન ટૂલ આપણે જોયા ને, 4 કેટેગરીઝ હતી ને એની, રેક્ટેન્ગ્યુલર, ઇલિપ્ટિકલ, સિંગલ રો અને સિંગલ કોલમ. હવે તમને સિલેક્શન પ્રોવાઈડ કરે પણ એની લિમિટેશન શું છે? તો કે પર્ટિક્યુલર શેપમાં જ તમે સિલેક્શન કરી શકો. લાઈક રેક્ટેન્ગ્યુલર માર્કી ટૂલ હોય તો રેક્ટેંગલ ઓર સ્ક્વેર શેપમાં જ સિલેક્શન થશે. બરાબર છે? ભલે તમે એની વિડ્થ અને હાઇટ ફિક્સ સાઇઝ કે ફિક્સ્ડ રેશિયોમાં સિલેક્શન કરો પણ આ એક એની લિમિટેશન હશે. સેમ વે ઇલિપ્ટિકલ માર્કી સિલેક્શન ટૂલનો યુઝ કરશો તો ઇલિપ્સના ફોર્મમાં આઈધર તો સર્કલના ફોર્મમાં જ સિલેક્શન થશે. બાકી સિંગલ રો અને સિંગલ કોલમ તો ખાલી વન રો ઓફ પિક્સલ ઓર વન રો ઓફ પિક્સલ આઈધર તો વન કોલમ ઓફ પિક્સલ સિલેક્ટ કરી શકો. બરાબર? પણ શેપ છે ફિક્સ છે, શેપમાં કઈ ચેન્જ ના થઈ શકે. માર્કી સિલેક્શન ટૂલની આ લિમિટેશન છે, યાદ રાખજો. શેપ ફિક્સ્ડ હોય એ જ શેપમાં સિલેક્શન થાય. બીજા શેપમાં અનઇવન શેપ્સ છે જે એમાં તમે સિલેક્શન કરવું હોય તો માર્કી સિલેક્શન ટૂલનો યુઝ ના કરી શકો. હવે અનઇવન શેપ્સ એટલે એનું કઈ એક્ઝામ્પલ આપી શકો તમે? અનઇવન શેપ્સ કોને કહેવાય? કેવી ઇમેજમાં અનઇવન શેપ્સ હોય? અનઇવન મતલબ કે જેમાં પર્ટિક્યુલર શેપ ફિક્સ નથી, સ્ક્વેર, રેક્ટેંગલ, ઇલિપ્ટિકલ કે સર્કલ એવું ફિક્સ નથી. એનું કઈ એક્ઝામ્પલ આપી શકો કોઈ? અનઇવન શેપ્સ કેવા હોય? યસ, માઉન્ટેન, રાઈટ. આઈધર તો કોઈ ઇમેજમાં ફ્લાવર છે, રિવર છે, ટ્રી છે, એની એજીસ છે એ ફિક્સ એજીસ નથી હોતી ને, એનો શેપ ફિક્સ ના હોય, એમાં ઘણા બધા કોર્નર્સ હોય, એજીસ છે એમાં એની ડિરેક્શનમાં ચેન્જ થતો હોય, તો આ ટાઈપના સિલેક્શન માટે તમે માર્કી સિલેક્શન ટૂલ્સનો યુઝ નહીં કરી શકો. બરાબર છે? હવે આવી જે અનઇવન એજીસ વાળા જે શેપ્સ છે એને સિલેક્ટ કરવા માટે જે ટૂલ છે ને સિલેક્શન ટૂલ, ધેટ ઇઝ લેસર ટૂલ્સ. બરાબર છે? લેસર ટૂલ્સની 3 સબ કેટેગરીઝ છે.
લેસો ટૂલ, પોલિગોનલ લેસો ટૂલ એન્ડ બીજું કોઈ નામ ખબર છે? ત્રીજું કોઈને જોયું છે કોઈ? બોલો. લેસો ટૂલ, પોલિગોનલ લેસો ટૂલ એન્ડ મેગ્નેટિક લેસો ટૂલ. બરાબર છે. હવે લાસો ટૂલનો મેઇન યુઝ ખાસ યાદ રાખવાનો છે. 3 સબ કેટેગરી તો બરાબર કે એનો યુઝ સેમ જ છે, પણ લાસો ટૂલ મેઇન યુઝ ક્યારે થશે? જ્યારે તમારી પાસે કોઈ બી ઇમેજમાં જે સિલેક્શન માટેનો એરિયા છે એમાં અનઇવન શેપ હશે ને, ત્યારે આ અનઇવન શેપને સિલેક્ટ કરવા માટે લેસો ટૂલ્સનો યુઝ થશે. બરાબર છે. કઈ 3 સબ કેટેગરીઝ છે યાદ રાખજો ખાસ. લેસો ટૂલ, પોલિગોનલ લેસો ટૂલ અને મેગ્નેટિક લેસો ટૂલ. હવે એમાં જે ફર્સ્ટ છે ને લેસો ટૂલ, એ તો સિમ્પલ તમને ખાલી સિલેક્શન જ પ્રોવાઈડ કરશે. અનઇવન શેપ હોય એમાં તમે માઉસ પોઈન્ટ ડ્રેગ કરી અને એજીસ છે એ સિલેક્ટ કરી શકશો. બરાબર. લેસો ટૂલનો યુઝ કરીને તમે એજીસ છે, જેટલા કોર્નર્સ છે એને પરફેક્ટલી સિલેક્ટ કરી શકશો. પણ વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, કેમ કે એમાં તમારે સિલેક્શન છે મેન્યુઅલી કરવાનું થશે. તમને ઓટોમેટિક બીજું કાંઈ ફેસિલિટી એ નથી પ્રોવાઈડ કરતું, ખાલી સિલેક્શન જ પ્રોવાઈડ કરશે. બરાબર. પછી હવે એની બીજી જે કેટેગરી છે પોલિગોનલ લેસો ટૂલ, એનો યુઝ શું થશે? તો કે તમારી પાસે એવી ઇમેજ છે કે જેમાં એજીસ છે પ્રોપરલી અલાઇન્ડ છે અને વ્યવસ્થિત, એમ કે અનઇવન શેપ નથી, પ્રોપરલી સ્ટ્રેટ લાઇન જ છે. તો આ ટાઈપના સિલેક્શન માટે પોલિગોનલ લેસો ટૂલ યુઝ થશે. બરાબર છે. અને પછી છે મેગ્નેટિક લેસો ટૂલ. હવે પોલિગોનલ લેસો ટૂલ અને લેસો ટૂલ એમાં ખાલી સિલેક્શન અને આ સિવાય કોન્ટ્રાસ્ટ કે એવા કઈ ઓપ્શન્સ અવેલેબલ નથી. જે મેગ્નેટિક લેસો ટૂલ છે ને, ઇટ વિલ વર્ક ઓન કોન્ટ્રાસ્ટ. તમે કોન્ટ્રાસ્ટની જે વેલ્યુ પ્રોવાઈડ કરશો એના ઉપરથી સિલેક્શન કરશે. બીજું, જે મેગ્નેટિક લેસો ટૂલ છે એ તમારી સામે જે ઇમેજ ડિસ્પ્લે થતી હોય એમાં તમને બોર્ડર કઈ છે ખબર હોય શેપની. બરાબર છે. પણ મેગ્નેટિક લેસો ટૂલ બોર્ડર અને બેકગ્રાઉન્ડ એના ઉપર વર્ક નહીં કરે, કલર ડિફરન્સ ઉપર જ વર્ક કરશે. બરાબર. બાકી મેગ્નેટિક લેસો ટૂલનો મેઇન એડવાન્ટેજ તો એક વખત તમે પોઈન્ટ ખાલી એક ક્લિક કર્યો, કોન્ટ્રાસ્ટ સેટ કર્યો, પછી અકોર્ડિંગ ટુ કોન્ટ્રાસ્ટ બાકીના જે સિલેક્શન પોઈન્ટ્સ છે એ એની રીતે ઓટોમેટિકલી એડ કરશે. તમારે મેન્યુઅલી એમાં કાંઈ નહીં કરવું પડે, એટલે ઓછો ટાઈમ જોશે. એમાં ખાલી જે સિમ્પલ લેસો ટૂલ છે ઇટ ઇઝ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ. બરાબર છે. ચલો, આટલું ખાલી બેઝિક્સ ક્લિયર બધાને લેસો ટૂલ્સ રિલેટેડ? યસ ઓર નો? ખાસ યાદ રાખવાનું છે, લેસો ટૂલની કેટેગરી છે એ અનઇવન શેપ્સના સિલેક્શન માટે જ યુઝ થશે. બરાબર છે. ઓકે, ચલો પેલા થિયરેટિકલી ખાલી જોઈ લઈએ આપણે. This tool is used for freehand selection. મેં તમને કીધું ને હમણાં કે લેસો ટૂલનો યુઝ શું છે? તો કે અનઇવન શેપ. અનઇવન શેપ એટલે ફ્રી હેન્ડ સિલેક્શન, કે જેમાં એજીસ છે એ સ્ટ્રેટ હોય એવું જરૂરી નથી. મતલબ કે જે બોર્ડર હોય શેપની એ સ્ટ્રેટ હોય એવું જરૂરી નથી. બરાબર. ઇટ ઇઝ 3 સબ ટૂલ્સ: લેસો ટૂલ, પોલિગોનલ લેસો ટૂલ એન્ડ મેગ્નેટિક લેસો ટૂલ. ખાસ કરીને નામ યાદ રાખજો ત્રણેયના. આ બધી જે કેટેગરીની સબ કેટેગરીઝ છે, ઇધર તો જે સબ ટૂલ્સ છે એ આડાવડા ના થઈ જાય, આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. ચલો, હવે સ્ટેપ્સ છે એ ઓલમોસ્ટ કેટેગરીની સબ કેટેગરી 3 છે લેસો ટૂલની, પણ ત્રણેય માટે સેમ જ હશે. ચેન્જીસ ક્યાં હશે? તો કે ઓપ્શન બારમાં. જ્યારે ઓપ્શન બારની થિયરી તમારે લખવાની થશે ને ત્યારે ચેન્જીસ આવશે એમાં. સ્ટેપ ફટાફટ જોઈ લઈએ આપણે પહેલા. સ્ટેપ 1, સિલેક્ટ લેસો ટૂલ ફ્રોમ ધ ટૂલ બોક્સ. સો 3 સબ ટૂલ્સ ઓફ લેસો ટૂલ વિલ અપિયર. કોઈ બી ટૂલ છે એના સબ ટૂલ્સ ડિસ્પ્લે કરવા હોય તો શેનો યુઝ થશે ખબર છે? ટૂલની બાજુમાં એક નાની અમથી ટ્રાયેંગલ જેવી સાઇન હોય ફોટોશોપના ટૂલ બોક્સમાં. તો એના સબ ટૂલ્સને ડિસ્પ્લે કરવા હોય તો શેનો યુઝ કરશું આપણે? કીબોર્ડમાંથી શું કરશું? કે માઉસનો યુઝ કરશું? કેવી રીતે ડિસ્પ્લે થાય સબ ટૂલ્સ? યસ, યુ કેન રાઇટ ક્લિક ઓન ઇટ. Step 2, select lasso tool from it. Step 3, select part of an image by dragging the mouse. Release mouse and you can see that an image area will be selected. સાવ સિમ્પલ સ્ટેપ્સ જ છે, તમારે ખાલી માઉસને ડ્રેગ જ કરવાનું છે. લાસો ટૂલ જે સિમ્પલ લાસો ટૂલ છે ફર્સ્ટ, એ સિલેક્શન સિવાય બીજું કાંઈ એક્સ્ટ્રા પ્રોવાઈડ નહીં કરે. એમાં કલર ડિફરન્સ કે કલર ટોલરન્સ વેલ્યુ કાંઈ યુઝ નહીં થાય. બરાબર છે. ચલો, ઓપ્શન 12માં ફર્સ્ટ ઇઝ નોર્મલ સિલેક્શન. આઈધર તો વી કેન સે ન્યૂ સિલેક્શન. એને ક્યારે સિલેક્ટ કરવાનું હોય? આપણે ખબર છે માર્કી સિલેક્શન ટૂલમાં ઓપ્શન્સ જોયા હતા. ફર્સ્ટ હોય નોર્મલ, સેકન્ડ એડ ટુ, થર્ડ સબટ્રેક્ટ અને ફોર્થ વન ઇઝ ઇન્ટરસેક્ટ ફ્રોમ સિલેક્શન. તો નોર્મલ સિલેક્શન મોડનો યુઝ ક્યારે થશે? નોર્મલ સિલેક્શન મોડનો યુઝ ક્યારે થાય?
યસ, ડિફોલ્ટ તમારે ખાલી સિલેક્શન કરવું છે. તો એડ ટુ સિલેક્શન મોડ ક્યારે યુઝ થશે? એડ ટુ સિલેક્શન ક્યારે યુઝ થશે? ઓલરેડી તમે કંઈક સિલેક્ટ કરેલું છે પણ એમાં અમુક એરિયા છે એડ કરવાનો રહી ગયો છે, તો એડ ટુ સિલેક્શન થી તમે એડ કરી શકો. બરાબર. પછી સબટ્રેક્ટ ફ્રોમ સિલેક્શન થી શું થાય? સબટ્રેક્ટ ફ્રોમ સિલેક્શન થી શું થશે? યુ કેન રિમૂવ ધ સિલેક્શન. કાંઈ બી વધારાનું સિલેક્શન થઈ ગયું છે તો એને રિમૂવ કરવા માટે, નહીં ડિસિલેક્ટ નહીં, વધારાનું સિલેક્શન રિમૂવ કરવા માટે. ડિસિલેક્ટ અલગ વસ્તુ છે અને સિલેક્શન રિમૂવ કરવું અલગ વસ્તુ છે. ડિસિલેક્ટ યુઝ કરો ને તમે મેનુમાંથી, મેનુ બારમાં જે સિલેક્ટ નામનું છે મેનુ, એમાંથી ડિસિલેક્ટ યુઝ કરો એટલે આખું સિલેક્શન છે એ ડિસિલેક્ટ થશે, પર્ટિક્યુલર પોર્શન નહીં થાય. ખાસ યાદ રાખજો, સિલેક્શન રિમૂવ કરવું અને ડિસિલેક્ટ કરવું એમાં ડિફરન્સ શું છે જોજો. રિમૂવ એટલે પર્ટિક્યુલર એરિયા જ રિમૂવ થશે પર્ટિક્યુલર સિલેક્શનમાંથી. ડિસિલેક્ટ કરશો એટલે આખું જે સિલેક્શન છે એ રિમૂવ થઈ જશે. બરાબર. ચલો હવે ઇન્ટરસેક્ટ ફ્રોમ સિલેક્શન્સ એટલે શું યુઝ થશે એનો ઇન્ટરસેક્શનનો? યસ, ટુ સિલેક્ટ કોમન પોર્શન બિટવીન ટુ સિલેક્શન્સ. બે અલગ અલગ એરિયા સિલેક્ટ કરો એનો કોમન પોર્શન સિલેક્ટ કરવા માટે યુઝ થશે. બરાબર છે. આપણે જોઈ લઈએ થોડું ઝડપથી. Lasso option bar appears when tool is selected, which shows its options. First is normal selection, or you can say new selection. This option is automatically selected when tool is selected. After selecting any area of an image, it will automatically select next option. Next option કયો હોય? Add to selection. બરાબર છે. ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે ટૂલ બોક્સમાંથી સિલેક્શન ટૂલ ઉપર ક્લિક કરો ને એટલે ઓપ્શન બારમાં નોર્મલ મોડ બાય ડિફોલ્ટ સિલેક્ટેડ હોય. જેવું તમારું સિલેક્શન એન્ડ થઈ જાય ને એટલે આ મોડ ચેન્જ થઈને શેમાં આવશે? એડ ટુ સિલેક્શનમાં. બરાબર. એડ ટુ સિલેક્શન થી શું થાય? તો કે ધીસ ઓપ્શન ઇઝ યુઝ ટુ એડ ન્યૂ સિલેક્શન ઇન ધ કરંટ સિલેક્શન. સેમ વે સબટ્રેક્ટ ફ્રોમ સિલેક્શન થી શું થશે? તો કે પર્ટિક્યુલર એરિયા છે એ કરંટ સિલેક્શનમાંથી રિમૂવ કરવા માટે યુઝ થશે. ઇન્ટરસેક્ટ ફ્રોમ સિલેક્શન, ધીસ ઓપ્શન ઇઝ યુઝ ટુ સિલેક્ટ કોમન પોર્શન બિટવીન ટુ સિલેક્શન્સ. ફેધરનો યુઝ શું થાય? ચાલો, what is the use of feather? feather by default કેટલું હોય અને એનો યુઝ શું થાય? feather ની વેલ્યુ બાય ડિફોલ્ટ શું હોય? પિક્સલમાં હોય, ઇંચમાં હોય કે સેન્ટીમીટરમાં હોય? 100 પિક્સલ્સમાં હોય, નોટ ઇન પર્સન્ટેજ. ઓકે. અને બાય ડિફોલ્ટ વેલ્યુ શું હોય? 0 પિક્સલ. ઓકે. મેઇન યુઝ શું છે ફેધરનો? ફેધરનો યુઝ શું છે? બોલો. એજ બ્લરિંગ માટે. ઓકે. 0 પિક્સલ હોય તો એજ કેવી હોય? બ્લર્ડ હોય? 0 પિક્સલ હોય ફેધર તો એજ બ્લર્ડ હોય? નહીં, શાર્પ હોય. બરાબર. અને જેમ જેમ તમે ફેધરની વેલ્યુ છે ઇન્ક્રીઝ કરશો એમ બોર્ડરની સ્મૂધનેસ વધશે. ખાસ યાદ રાખજો, શાર્પ અને સ્મૂધમાં ડિફરન્સ ખાસ યાદ રહેવો જોઈએ ફોટોશોપ માટે. શાર્પ બોર્ડર એટલે એકદમ પરફેક્ટ બોર્ડર હોય. બરાબર છે. એમાં બ્લરિંગ ઇફેક્ટ ક્યાંય ના હોય. પણ બ્લર્ડ બોર્ડર હોય ને તો એને તમે સ્મૂધ બોર્ડર કહી શકો. બરાબર છે. બોર્ડર સ્મૂધનિંગ માટે ફેધરનો યુઝ થાય. આઈધર તો બોર્ડરને બ્લર કરવા માટે ફેધરનો યુઝ થાય. બરાબર છે. ચલો પછી એન્ટી એલિયાસ ઓપ્શન આવે. આ એન્ટી એલિયાસ એટલે શું? હજી ઓપ્શન્સ બારમાં સિલેક્શન ટૂલ જેટલા છે ને બધામાં એન્ટી એલિયાસ તો આવે છે. એન્ટી એલિયાસ એટલે શું? યસ, યુ કેન રિમૂવ ધ જેગિંગ. જેગિંગ ક્યારે અકર થશે? જેગિંગ ક્યારે અકર થાય? or you can remove the jagged lines. ક્યારે જનરેટ થાય jagged lines? કઈ ટાઈપની લાઇન્સ છે એમાં jagged lines અકર થશે? યસ, ડાયગોનલ લાઇન હોય. આઈધર તો બીજી કઈ ટાઈપની લાઇન હોય એમાં જેગિંગ અકર થશે? એક ડાયગોનલમાં ને સર્કલ, or you can say curvy lines. બરાબર છે. એને તમે ઝૂમ ઇન કરશો એટલે ઇવન લાઇન નહીં દેખાય, અનઇવન લાઇન હશે, ઝિગઝેગ વાળી હશે. આ જે ઝિગઝેગ છે એને શું કહેવાય? જેગિંગ. એને રિમૂવ કરવાની પ્રોસેસ છે એને શું કહેવાય? એન્ટી એલિયાસિંગ. બરાબર છે. એન્ટી એલિયાસ ઓપ્શન તમે ક્લિક કરશો એટલે ફોટોશોપ બને એટલી ટ્રાય કરશે કે જે એજીસ છે ડાયગોનલ અને કર્વડ એજીસ છે એમાંથી મેક્સિમમ ટ્રાય કરશે કે જેગિંગ રિમૂવ થાય. બરાબર. પણ 100% જેગિંગ રિમૂવ નહીં થાય એન્ટી એલિયાસથી. બરાબર. ચલો ઓપ્શન 12 ના ઓપ્શન્સ બધાને ક્લિયર? સિલેક્શન ટૂલ કોઈ પણ હોય એમાં એન્ટી એલિયાસ સુધીના ઓપ્શન તો બધામાં કોમન છે, એટલા તો યાદ રહેવા જ જોઈએ.
એક તો સિલેક્શનના 4 મોડ, ફેધર અને એન્ટી એલિયાસ, બરાબર છે? આટલું તો હશે જ બધામાં. ઓકે, ચલો પ્રેક્ટિકલી જોઈ લે આપણે લાસો ટૂલનો યુઝ. જસ્ટ a minute, ઇમેજ ડિસ્પ્લે થાય. ચલો આ ફ્લાવર ડિસ્પ્લે થયું છે, બરાબર? હવે તમારે એવું કરવું છે કે આમાંથી ખાલી ફ્લાવરને જ કટ કરવું છે. તો તમે એને સિલેક્ટ કરશો ને પહેલા, યસ ઓર નો? તો આ જે ફ્લાવર છે એને સિલેક્ટ કરવા માટે તમને એમ થાય કે ચાલો હું ઇલિપ્ટિકલ માર્કી સિલેક્શન ટૂલ યુઝ કરું, પણ થશે શું ખબર છે કે અહીંયાથી પરફેક્ટ ઓવલ શેપ છે, પણ જેમ તમે સેન્ટર સાઈડ જાશો ને એમ શેપ પરફેક્ટ ઓવલ કે ઇલિપ્સ નથી. તો ત્યાં તમારા ઇલિપ્ટિકલ ટૂલની લિમિટેશન આવી જશે ને. તો આ ટાઈપનું સિલેક્શન છે, આ ટાઈપની એજીસ છે, એને સિલેક્ટ કરવા માટે જે ટૂલ યુઝ કરશું ધેટ ઇઝ ધ લાસો ટૂલ, બરાબર? ચલો હવે ફર્સ્ટ ઇઝ મૂવ ટૂલ, સેકન્ડ ઇઝ માર્કી સિલેક્શન ટૂલ એન્ડ થર્ડ છે એ છે લાસો ટૂલ્સની કેટેગરીઝ, બરાબર? ફર્સ્ટ ટૂલ આપણે યુઝ કરીએ છીએ લાસો ટૂલ. ખાસ કરીને ઓપ્શન્સ જોજો, મેં હમણાં થિયરીમાં કીધું હતું એવી રીતે કે તમે જેવું ટૂલ સિલેક્ટ કરો ને સિલેક્શન ટૂલ, એટલે બાય ડિફોલ્ટ એનો મોડ હોય ન્યૂ સિલેક્શન ઓર નોર્મલ સિલેક્શન. સિલેક્શન એન્ડ થાય એટલે બાય ડિફોલ્ટ ઇટ વિલ બી મૂવ્ડ ટુ ધ એડ ટુ સિલેક્શન. અત્યારે આપણે નોર્મલ મોડમાં જસ્ટ સિલેક્શન કરવાનું છે ખાલી. ઝૂમ ઇન માટે ફોટોશોપમાં કંટ્રોલ પ્લસ જ યુઝ થશે, બાકી તમારે નેવિગેટર પેલેટનો યુઝ કરવો હોય તો કરી શકો. ચલો હવે પેલા ક્યાંક એક પોઈન્ટ ત્યાં ક્લિક કરવું પડશે ને તમારે. આ પોઈન્ટને ક્લિક કરીને આવી રીતે માઉસ પોઈન્ટર તમારે ડ્રેગ કરતું જ જવાનું છે, પણ એના માટે તમારે માઉસની કી છે પ્રેસ કરી રાખવી પડશે. જેવી રિલીઝ કરશો ને એટલે જો ત્યાંથી એ પૂરું થઈ ગયું. હવે જોજો, પરફેક્ટ સિલેક્શન માટે જનરલી યુઝ થાય લાસો ટૂલ અનઇવન શેપ માટે, પણ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ ટૂલ છે, કેમ કે હજી આ ફ્લાવરની ઇમેજ છે એમાં તમે જુઓ ને તો એજીસ અનઇવન છે નો ડાઉટ, પણ જે આ એજીસ ઉપર જ્યાં હું કર્સર મૂવ કરું છું ને એ એજીસમાં પાછું જોજો તમે કે એંગલ્સ નથી, કન્ટિન્યુ એજ છે એટલે વાંધો ના આવે. ઘણી બધી એજીસ એવી હોય, તમે ટ્રીનું સિલેક્શન કરવું હોય તો ટ્રીમાં કઈ આવી રીતે ઇવન એજ ના હોય ને, એમાં તો ઉપર કોર્નર્સ કેટલા બધા પડતા હોય, ત્યારે લાસો ટૂલ નહીં કામ આવે, કેમ કે એ સિલેક્શન કરવામાં ઘણો બધો ટાઈમ લાગશે. તમારે એક એક એંગલ સિલેક્ટ કરવું ઘણું બધું ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. પછી તમારે સપોઝ સિલેક્શન પૂરું કરવું છે તો અહીંયાથી જે ફર્સ્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો ને ત્યાં સુધી પાછું કર્સરને મૂવ કરી દો એટલે આટલો પોર્શન છે સિલેક્ટ થઈ ગયો ને. લાસો ટૂલનો યુઝ સમજણો, મેઇન અનઇવન એજીસને સિલેક્ટ કરવા માટે યુઝ થશે. યસ, યુ કેન યુઝ અલ્ટર પ્લસ સ્ક્રોલ. ઓકે, કેવી રીતે સિલેક્ટ થાય જોજો. ખાસ કરીને માઉસમાં તમારે કી છે પ્રેસ કરી રાખવી પડશે. જેવી કી રિલીઝ કરશો ને એટલે ત્યાંથી એ સિલેક્શન સ્ટોપ કરી દેશે, બરાબર? ઘણું બધું ધ્યાન રાખીને કી પ્રેસ કરી રાખવાની છે, અને બાકી તમારે પોઈન્ટરને મૂવ એ સાથે સાથે કરવાનું છે, બરાબર? જો તમને લોકોને લેપટોપમાં તમે વર્ક કરતા હોય ફોટોશોપમાં અને માઉસ જો ફાવતું હોય તો આ લાસો ટૂલ્સ ને એના માટે માઉસનો યુઝ કરો ને ઇટ ઇઝ ધ બેસ્ટ, બરાબર છે? માઉસમાં તમે શું કરી શકો કે ડાયરેક્ટલી એક ફિંગરનો યુઝ કરીને ક્લિક કરી રાખો ને પછી તો તમારે માઉસ મૂવ જ કરવાનું છે સીધે સીધું, બરાબર? બાકી આના જે ઓપ્શન્સ છે એ છે એડ ટુ સિલેક્શન, સબટ્રેક્ટ ફ્રોમ સિલેક્શન, ઇન્ટરસેક્ટ ફ્રોમ સિલેક્શન. હવે બીજી વસ્તુ કે જે લાસો ટૂલ છે ને એનાથી તમે સિલેક્ટ તો કરી શકો, પણ જે પ્રોફેશનલ ફોટોશોપનો જે યુઝ છે ને એમાં લાસો ટૂલનો યુઝ સિલેક્શન માટે નથી થતો. શેના માટે થાય તો કે બાકીના જે સિલેક્શન ટૂલથી તમે સિલેક્શન કર્યું છે એમાં તમારે પર્ટિક્યુલર એરિયા એડ કરવો છે, આઈધર તો એમાંથી રિમૂવ કરવો છે પરફેક્ટલી, તો એના સબ ટૂલ તરીકે લાસો ટૂલનો યુઝ થશે. લાસો ટૂલનો યુઝ શું થાય, સપોઝ કે મેં ક્વિક સિલેક્શનથી સિલેક્ટ કર્યું, બરાબર? એમાંથી મારે અમુક એરિયા રિમૂવ કરવો છે, તો પરફેક્ટલી રિમૂવ કરવા માટે એટલો એરિયા લાસો ટૂલથી તમે સિલેક્ટ કરશો ને જેટલો એરિયા રિમૂવ કરવો છે તો એ પરફેક્ટલી એમાંથી રિમૂવ થઈ શકશે. ખાસ યાદ રાખજો, મેઇન સિલેક્શન માટે જનરલી લાસો ટૂલ યુઝ નહીં થાય, બરાબર? ચલો ક્લિયર આટલું પેલા બધાને લાસો ટૂલનો યુઝ ને બધું?
ઓકે, જો આવી રીતે તમે ક્યાંય ક્લિક કર્યું, સિલેક્ટેડ એરિયા હતો, રિમૂવ થઈ જાય સિલેક્શન, તો જસ્ટ જ્યાં સિલેક્શન હતું ત્યાં ખાલી ક્લિક કરશો ને માઉસથી એટલે અગેન તમને સિલેક્શન પ્રોવાઈડ કરશે. હવે આ સિલેક્ટેડ એરિયા છે ને તમે કટ કરીને પેસ્ટ કરી શકો, કોપી કરી શકો, બરાબર. આ સિવાય તમારે આની અંદરનો કલર ચેન્જ કરવો હોય તો કરી શકો ને. કર્યું છે ક્યારેય કોઈ આવું? જો સિલેક્ટેડ એરિયામાં તમે આ કલર છે એ ફિલ કરી શકો. શું કામે તમને આ જોજો, તમે કલર ફિલ થાય છે ને એ ઇવનલી નથી થતો, એટલે નથી થતો કે જે આ મેઇન બેકગ્રાઉન્ડ કલર છે ફ્લાવરનો એમાં કોન્ટ્રાસ્ટ વેલ્યુઝ અલગ અલગ છે, કલરની વેલ્યુઝ અલગ અલગ છે, એટલા માટે. અહીંયા જો ટોલરન્સ 32 છે, જે આપણે પેઇન્ટ બકેટ ટૂલ યુઝ કરશું ને ત્યારે ટોલરન્સ ક્લિયર થશે. સમજાણું તમને? એટલા એરિયામાં તમે કલર એ ચેન્જ કરી શકશો. ચલો હવે જોઈએ આપણે પોલિગ્નલ લાસો ટૂલ. પોલિગ્નલ લાસો ટૂલનો યુઝ શું થાય યાદ રહ્યું છે કોઈને? તો બોલો ચાલો. લાસો ટૂલનો જ ઓપ્શન છે, પણ પોલિગ્નલ લાસો ટૂલથી શું થઈ શકે? કેવું સિલેક્શન કરી શકો તમે? બોલો. પોલિગ્નલ નામ ઉપરથી ના ખબર પડે? સ્ટ્રેટ લાઇન્સ જેટલી છે તમારી ઇમેજમાં, સ્ટ્રેટ લાઇન વાળી જે એજીસ હોય ને એને સિલેક્ટ કરવા માટે પોલિગ્નલ લાસો ટૂલનો યુઝ થશે. હવે જે આ પોલિગ્નલ લાસો ટૂલ છે ને, ઇટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ રેક્ટેન્ગ્યુલર માર્કી સિલેક્શન ટૂલ એન્ડ લાસો ટૂલ. શું કામ? તો કે રેક્ટેન્ગ્યુલર માર્કી સિલેક્શન ટૂલ છે એ સ્ટ્રેટ લાઇન સિલેક્ટ કરવા માટે આપને ઓપ્શન પ્રોવાઈડ કરતું હતું, બરાબર. પણ લિમિટેશન શું હતી એની? તો કે તમે એને પર્ટિક્યુલર શેપમાં જ સિલેક્ટ કરી શકો, આઈધર રેક્ટેન્ગ્યુલર ઓર સ્ક્વેર. હવે પોલિગ્નલ લાસો ટૂલ છે એ લાસો ટૂલ અને રેક્ટેન્ગ્યુલર માર્કી ટૂલનું કોમ્બિનેશન છે, એટલે તમને એ સ્ટ્રેટ લાઇન સિલેક્શન તો પ્રોવાઈડ કરશે જ, પણ સ્ટ્રેટ લાઇન ફ્રી હેન્ડ સિલેક્શન પ્રોવાઈડ કરશે. ફ્રી હેન્ડ એટલે જેટલી સ્ટ્રેટ લાઇન્સ છે એને તમે સિલેક્ટ કરી શકશો, બરાબર. ડાયગનલ લાઇન્સ હોય તો એ સિલેક્ટ કરી શકો. રેક્ટેન્ગ્યુલર સિલેક્શન ટૂલથી છે ને ડાયગનલ લાઇન્સ સિલેક્ટ ના થાય, બરાબર છે. ખાસ યાદ રાખજો, આ પોલિગ્નલ લાસો ટૂલ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ રેક્ટેન્ગ્યુલર માર્કી સિલેક્શન ટૂલ એન્ડ લાસો ટૂલ. બેનો પર્પઝ યાદ રાખવાનો છે ખાસ. લાસો ટૂલ શેના માટે યુઝ થાય? ફ્રી હેન્ડ સિલેક્શન માટે. રેક્ટેન્ગ્યુલર ટૂલ છે શેના માટે યુઝ થાય? તો કે સ્ટ્રેટ લાઇન સિલેક્શન માટે. બેનું કોમ્બિનેશન થઈને આ ટૂલ યુઝ થશે, બરાબર છે. જોઈ લઈએ આપણે કેવી રીતે પોલિગ્નલ લાસો ટૂલ યુઝ કરવું હોય. ક્યારે યુઝ થશે ખાસ જોજો. સ્ટ્રેટ લાઇન્સ વાળી તમારી એજીસ હોય ને, તો આ સ્ટ્રેટ લાઇનને સિલેક્ટ કરવા માટે પોલિગ્નલ લાસો ટૂલ યુઝ થશે, બરાબર છે. તમારી સામે જે ઇમેજ ડિસ્પ્લે થઈ એમાંથી મારે સપોઝ આ બિલ્ડિંગ્સ છે એનો ખાલી અહીંયા સુધીનો પોર્શન છે આમ સિલેક્ટ કરવો છે, તો એ જે બિલ્ડિંગ છે એની એજીસ જોશો તો એ કેવી છે? સ્ટ્રેટ છે કે અનઇવન છે? સ્ટ્રેટ છે ને. બિલ્ડિંગની એજીસ, આ બોર્ડર છે એ સ્ટ્રેટ છે, બરાબર છે. એટલે એના સિલેક્શન માટે આપણે પોલિગ્નલ લાસો ટૂલનો યુઝ કરશું. સેમ લાઈક લાસો ટૂલ, પોલિગ્નલ લાસો ટૂલમાં જે ઓપ્શન બારના ઓપ્શન્સ છે ધે આર ધ સેમ, બરાબર છે. નવું કોઈ અહીંયા ઓપ્શન નથી. જોજો ઓપ્શન બારની અંદર નોર્મલ મોડ, એડ ટુ સિલેક્શન, સબટ્રેક્ટ, ઇન્ટરસેક્ટ, ફેધર એન્ડ એન્ટી એલિયાસ, બરાબર. રિફાઇન એજનો યુઝ બધાને ખબર છે? હા કે ના? રિફાઇન એજ તમને બતાવ્યું હતું મેં પ્રેક્ટિકલ. શું કરી શકો રિફાઇન એજથી? રિફાઇન એજથી શું થાય? બોલો. એજ રિફાઇનમેન્ટ માટે યુઝ થાય ને. ઓપ્શનના નામ ઉપરથી તો યાદ રહેશે ને. એજ રિફાઇનમેન્ટમાં શું કરી શકો તમે? બોલો. ઓપ્શન જોયા હતા એના આપણે. ઇલિપ્ટિકલ માર્કી ટૂલ કરાવ્યું ને ત્યારે એ બતાવ્યું હતું મેં તમને. યસ, યુ કેન ચેન્જ ઇન યોર એજીસ ઓફ સિલેક્શન, બરાબર છે. તમે એજની રેડિયસ વધારો તો સિલેક્શનને થોડુંક ઇન્ક્રીઝ કરી શકશો. એજ છે ને વધારે શાર્પ કરી શકો, વધારે બ્લર કરી શકો, ઘણા બધા ઓપ્શન્સ એમાં અવેલેબલ હતા. પણ એ ઇનેબલ ક્યારે થશે? ક્યારે ઇનેબલ થાય રિફાઇન એજ ઓપ્શન? અત્યારે તો ડિસેબલ છે ને અહીંયા. શું કામ ડિસેબલ છે? શું કરું પછી ઇનેબલ થાય? યસ, સિલેક્શન કરો પછી ઇનેબલ થાય, ત્યાં સુધી નહીં થાય, બરાબર. ચલો હવે પોલિગ્નલ લાસો ટૂલનો યુઝ કરી જોઈએ આપણે. જોજો અહીંયા ખાસ પોલિગ્નલ લાસો ટૂલ છે. મેં અહીંયા પોઈન્ટ સિલેક્ટ કર્યો છે. એક જ મિનિટ.
હવે બીજી વસ્તુ, તમારાથી સપોઝ કંઈક ખોટું સિલેક્શન થઈ ગયું, આડાવડું સિલેક્શન થઈ ગયું, બરાબર, તો કંટ્રોલ ઝેડ કે અલ્ટર કંટ્રોલ ઝેડ નથી કરવાનું, કંટ્રોલ ડી એ નથી કરવાનું, નહીતર કેવું થશે કે આખું સિલેક્શન તમારું રિમૂવ થઈ જશે. જસ્ટ પ્રેસ ધ બેકસ્પેસ કી ફ્રોમ યોર કીબોર્ડ, એટલે લાસ્ટ જે સિલેક્શન હોય ને એ જ ખાલી રિમૂવ થશે. બેકસ્પેસ જેટલી વાર પ્રેસ કરશો ને એટલા પોઈન્ટ છે આઈધર તો સ્ટેપ બાય સ્ટેપ સિલેક્શન રિમૂવ કરશે. એક સાથે ડિસિલેક્ટ નથી કરવાનું, કંટ્રોલ ડી કે એવું કઈ યુઝ ના કરતા ખાસ જોજો. અને કંટ્રોલ ઝેડ કે અલ્ટર કંટ્રોલ ઝેડ એ યુઝ નથી કરવાનું. જો હવે મેં અહીંયા પોઈન્ટ છે એ પ્રેસ કરી ત્યાં કી, એટલે ત્યાંથી પોઈન્ટ એડ કરી અને આ આખી એજ સિલેક્ટ કરી. હવે અગેન અહીંયા હું પાછો પોઈન્ટ એડ કરીશ. માઉસમાંથી ક્લિક કરશું એટલે શું થશે, પોઈન્ટ એડ થશે. જનરલી આ પોઈન્ટ ક્યાં એડ કરવાના થશે, તો કે જ્યાં એંગલ ચેન્જ થતો હોય એજનો ત્યારે. હવે અહીંયા અગેન સિલેક્ટ કરશું આપણે. પરફેક્ટલી જે સ્ટ્રેટ લાઇન છે, સ્ટ્રેટ લાઇન છે પણ એનો શેપ રેક્ટેન્ગ્યુલર કે સ્ક્વેર નથી, ત્યારે તમારે સિલેક્શન કરવું છે તો પોલિગનલ લેસો ટૂલનો યુઝ થશે. ક્લિયર બધાને? હાઉ ટુ યુઝ ધ પોલિગનલ લાસો ટૂલ? હા કે ના? જો સિલેક્શન છે પરફેક્ટ થયું છે ને, જે એજ ટુ એજ સિલેક્શન છે એમાં ક્યાંય અનઇવન નથી થયું, અને બિલ્ડિંગનો જે શેપ છે એ પ્રોપરલી સિલેક્ટ થયો છે, બરાબર. હવે આ સિલેક્શન કરીને તમે એમાં છે ને લેયરના ઘણા બધા ઓપ્શન્સ યુઝ કરી શકો. અહીંયાથી લેયર માસ્ક એડ કરી શકો. ખાસ કરીને જ્યારે ઇમેજ એડિટિંગ કરો ને ત્યારે આ બધી વસ્તુ ઘણી બધી કામ આવશે તમને, કે ખાલી સિલેક્ટ કરીને તમે કોપી પેસ્ટ અને કલર ચેન્જ ના કરી શકો. તમારે આનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું છે ને તોય કરી શકો, બરાબર છે. સિલેક્ટેડ એરિયા છે એટલો રાખી અને બાકી બેકગ્રાઉન્ડ છે એમાંથી એને રિમૂવ કરવાનું છે ઇન્વર્સ કરીને. બીજી વસ્તુ, સિલેક્શનને ડિસિલેક્ટ કેમ કરવું એ તો ખબર છે તમને. કંટ્રોલ ડી પ્રેસ કરો એટલે ડિસિલેક્ટ થશે. ઇન્વર્સ કરવું છે. ઇન્વર્સ એટલે ઇન્વર્સનો મિનિંગ શું થશે અહીંયા સિલેક્શનમાં? હું આ સિલેક્શન ઇન્વર્સ કરું તો શું થાય? હા, એ શોર્ટકટ કી છે નો ડાઉટ, પણ ઇન્વર્સ કરવાથી થાય શું? ઇન્વર્સ એટલે બોલો. જે સિલેક્ટ કર્યો છે એરિયા એની સિવાયનો એરિયા સિલેક્ટ થશે, બરાબર છે. સિમ્પલ. સી ઇન્વર્સ સિલેક્શન તો કેવું થશે કે આ બિલ્ડિંગ એક્સક્લુડ થઈ ગઈ સિલેક્શનમાંથી, એની સિવાયનો એરિયા છે સિલેક્ટ થયો છે, બરાબર. એને તમારે રિમૂવ કરીને ડિલીટ કરવો છે તો રિમૂવ એવી રીતે કરી શકશો, બરાબર. અને તમારે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું છે તો કરી શકો. પણ બેસ્ટ વે ટુ ચેન્જ ધ બેકગ્રાઉન્ડ ઇઝ કે તમારે જેટલો પોર્શન રાખવો છે ને એમાં એને સિલેક્ટ કરી અને બાકીનો બેકગ્રાઉન્ડ છે એમાંથી રિમૂવ કરો, બરાબર. ક્લિયર આટલું બધાને? હા કે ના? ઓકે. જો મેં ડિલીટ કી પ્રેસ કરી ને તો વિઝાર્ડ આવ્યું હતું કન્ટેન્ટ અવેર. આપણે છે કન્ટેન્ટ અવેર વાળો ઓપ્શન ક્યાંક યુઝ કર્યો તો યાદ છે કોઈને? કન્ટેન્ટ અવેર થી શું થાય? ફિલ કમાન્ડમાં યુઝ કર્યું હતું આપણે. ફર્સ્ટ ચેપ્ટરમાં ફિલ કમાન્ડ આવ્યું હતું. કન્ટેન્ટ અવેર એટલે તમારો જે કન્ટેન્ટ છે ઇમેજનો એનો યુઝ કરીને જે કાંઈ એરિયા છે ફિલ થશે, બરાબર છે. એને કહેવાય કન્ટેન્ટ અવેર. યાદ રાખજો, આ ઘણી જગ્યાએ કામ આવશે. કન્ટેન્ટ અવેર છે. ચલો હવે સિલેક્શન ટૂલમાં આપણે કયું જોવાનું છે? મેગ્નેટિક લાસો ટૂલ. મેગ્નેટિક લાસો ટૂલ ક્યારે યુઝ થાય? મેં તમને સ્ટાર્ટિંગમાં જ સમજાવ્યું હતું. ક્યારે યુઝ થાય મેગ્નેટિક લાસો ટૂલ? બોલો, મેગ્નેટિક લાસો ટૂલ ક્યારે યુઝ થશે? હા, સિલેક્શન માટે જ થાય. તો સિલેક્શનની કેટેગરી છે તો, પણ કેવા સિલેક્શન માટે યુઝ થાય? શું એમાં એક્સ્ટ્રા પ્રોવાઈડ થાય? કોન્ટ્રાસ્ટ. યસ, ડિપેન્ડિંગ ઓન કોન્ટ્રાસ્ટ યુ કેન સિલેક્ટ. વેઇટ, બીજી ઇમેજ જોયાની ક્વોલિટી ડાઉન છે.
જસ્ટ અ મિનિટ. મેગ્નેટિક ક્લાસોમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો કે કોન્ટ્રાસ્ટનો યુઝ કરીને સિલેક્શન કરશે, પણ બેસ્ટ તમારે યુઝ કરવો હોય ને મેગ્નેટિક ક્લાસો ટૂલનો તો ક્યારે કે બેકગ્રાઉન્ડ અને તમારી જે ઇમેજ છે એ બે વચ્ચે કલર ડિફરન્સ છે એ પરફેક્ટ હોય ને તો ત્યારે આ ટૂલ છે પરફેક્ટલી યુઝ થઈ શકશે. બાકી શું કરશે, ડિપેન્ડિંગ ઓન કોન્ટ્રાસ્ટ વેલ્યુ સિલેક્શન કરશે, પણ તમારે એમાંથી પછી એડ અને રિમૂવ ઘણું બધું કરવું પડશે. આ ઇમેજ છે ને એમાં ડિફરન્સ છે વિઝિબલ છે, બેકગ્રાઉન્ડ ટોટલી છે વ્હાઇટ છે અને ઇમેજ અને બેકગ્રાઉન્ડની એજીસનો જે કલર ડિફરન્સ છે એ પરફેક્ટ ડિફરન્સ છે, બરાબર છે, ક્યાંય શેડ એકબીજાને મેચ થતા નથી. ઓકે, હવે જોઈએ મેગ્નેટિક લાસો ટૂલ કેવી રીતે યુઝ થાય. મેગ્નેટિક લાસો ટૂલના ઓપ્શન્સમાં એન્ટી એલિયાસ સુધીના ઓપ્શન્સ છે એ સેમ છે, બરાબર છે. પછી વિડ્થ છે 10 પિક્સલ્સ, કોન્ટ્રાસ્ટ વેલ્યુ છે, ફ્રીક્વન્સી છે, બરાબર છે. હવે આ જે ઓપ્શન અહીંયા આપેલો છે ને આવી રીતે જો પેન છે, સર્કલ એની ઉપર પેન છે, આનો યુઝ ક્યારે થશે જો તમે ટેબ્લેટ અને લાઇટ પેનનો યુઝ કરતા હોય ને, ગ્રાફિક્સ ડિવાઇસીસમાં લાઇટ પેન આવે, જોજો ક્યારે ગૂગલમાં સર્ચ કરીને. લાઇટ પેનનો યુઝ ખાસ કરીને સિલેક્શન માટે થશે, કોઈ બી ટેબ્લેટમાં કે ટચ સ્ક્રીન વાળું જે કોઈ બી મોનિટર હોય ને એમાં, ત્યારે આ ઓપ્શનનો યુઝ થશે. પ્રેશર માટેનો ઓપ્શન છે. સિમ્પલ તમે જે લેપટોપ ને ડેસ્કટોપ યુઝ કરો છો એમાં આ ઓપ્શનનો કઈ યુઝ નથી, બરાબર છે. ચલો હવે ફ્રીક્વન્સી શું છે જોજો ખાસ કરીને, અહીંયા 57 છે. ફ્રીક્વન્સી એટલે જ્યારે મેગ્નેટિક લાસો ટૂલનો યુઝ કરશું ને આપણે તો સિલેક્ટેડ એરિયામાં એ પોઈન્ટ્સ એડ કરશે. ફ્રીક્વન્સી એટલે નંબર ઓફ પોઈન્ટ્સ. જ્યારે તમારી ઇમેજમાં જે એજ છે એમાં નંબર ઓફ એંગલ્સ વધારે હોય ને, વધારે ઘણી બધી જગ્યાએ એંગલ્સ બનતા હોય ત્યારે ફ્રીક્વન્સી વધારે યુઝ થશે, ત્યારે એમાં ફ્રીક્વન્સીના ઓપ્શનમાં ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરશો તો પરફેક્ટ સિલેક્શન થશે. પછી કોન્ટ્રાસ્ટ છે, તો કોન્ટ્રાસ્ટ નેમ ઉપરથી તમને આઈડિયા આવે ને, કોન્ટ્રાસ્ટ તમે પ્રોવાઈડ કરો તો કેવું સિલેક્શન એનાથી થશે, શું યુઝ થશે કોન્ટ્રાસ્ટનો સિલેક્શન માટે. ઇમેજમાં કોન્ટ્રાસ્ટ એટલે શું, આઈધર તો વી કેન સે કોઈ બી સ્ક્રીનમાં કોન્ટ્રાસ્ટનો મીનિંગ શું થાય બોલો, નથી ખબર કોઈને? હાલો એકવાર પાછું જોઈ લેજો, ફર્સ્ટ ચેપ્ટરમાં જોજો. હવે અહીંયા સિલેક્શનમાં મેં ખાલી એક પોઈન્ટ અહીંયા પ્રેસ કર્યો, હવે મારે શું કરવાનું છે, ખાલી જસ્ટ પોઈન્ટર મૂવ જ કરવાનું છે, માઉસમાંથી એક કી પ્રેસ નથી કરી રાખવાની, બરાબર છે. ખાલી તમારે કર્સર જ મૂવ કરવાનું છે. જ્યાં જ્યાં થોડા ઘણા નાના નાના કોર્નર્સ બનતા હશે ને ત્યાં એ એની રીતે પોઈન્ટ્સ એડ કરે છે. જો વચ્ચે વચ્ચે જે પોઈન્ટ્સ એડ થાય છે ને એ ઓટોમેટિક પોઈન્ટ્સ છે. શું કામે તો કે ત્યાં ક્યાંય ભાઈ નાનો મોટો ક્યાંય એંગલ બનતો હશે તો એ એંગલને સિલેક્ટ કરવા માટે એ પોઈન્ટ્સ એડ કરશે. ક્લિયર? સાવ ઇઝી ટૂલ છે, ઓટોમેટિક સિલેક્શન થઈ શકશે, બરાબર છે. હવે અહીંયા આ જે અનઇવન જે આપને આ એરિયા નથી જોતો એને ડિસિલેક્ટ કરવો છે તો એના માટે શું કરવું ખાસ જોજો. યુઝ ધ લાસો ટૂલ, બરાબર છે. લાસો ટૂલ કરીને તમારે શું કરવાનું થશે, સબટ્રેક્ટ કરવાનું થશે, બરાબર છે. મેગ્નેટિક લાસો ટૂલથી સિલેક્ટ કેમ થાય સમજાણું પેલા બધાને, હા કે ના? ફ્રીક્વન્સીનો યુઝ શું છે, ફ્રીક્વન્સી શું એડ કરશે, પોઈન્ટ્સ, નંબર ઓફ કોર્નર્સ એટલા પોઈન્ટ્સ, બરાબર છે. હજી નેક્સ્ટ લેક્ચરમાં મેગ્નેટિક લાસો ટૂલ હજી ડિટેલમાં જોશું, મીટિંગ ટાઈમ ઓવર થઈ ગયો છે, બરાબર છે. સો વી આર ગોઈંગ ટુ